ભરૂચના ઝઘડિયાની કંપનીમાં બ્લાસ્ટનો બનાવ બન્યો હતો। જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટ થયો। કામ કરી રહેલા 2 કામદારોને ઈજા પહોંચી છે અને ખાસ કંપનીમાં બ્લાસ્ટ થતા એકનું મૃત્યુ થયું છે। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં બ્લાસ્ટ થયો અને અફરાતફરી મચી। આ બ્લાસ્ટને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ હાથ ધરી છે। તસવીરોમાં જોઈ શકાય છે ઝઘડિયાની આ કંપની છે જેમાં અચાનક આ બ્લાસ્ટની ઘટના બની હતી। તેના કારણે એકનું મૃત્યુ થયું હોવાના અહેવાલ। જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં આ બ્લાસ્ટ થયો। 2 કામદારો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। ભરૂચમાં જીઆઈડીસીમાં આવેલી આ નાઇટ્રેક્સ કંપની છે જેમાં અચાનક આ બ્લાસ્ટની ઘટના બની હતી અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં બ્લાસ્ટ થયો હતો અને અફરાતફરી મચી હતી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસ હાલ તપાસ કરી રહી છે અને સુરક્ષાના કેવા પ્રકારના ઇંતજામ હતા જ્યારે આગના બનાવો બને છે ત્યારે ફાયરની વ્યવસ્થા હતી કે કેમ તેને લઈને પણ હાલ તફતીશ થઈ રહી છે। કારણોની તપાસ કરવામાં આવી રહી છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની કંપનીમાં પણ ભીષણ આગનો બનાવ બન્યો। વાઘધરા રોડ પર આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં આગ વિકરાળ બની ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ હતી। લીઝા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ સનલાઇટ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી અને થોડી જ વારમાં કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો। આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા। મહત્વનું છે કે જે કંપનીમાં આગ લાગી એ કંપની બલ્બ અને ટ્યુબલાઇટ જેવા લાઇટિંગના ઉપકરણો બનાવે છે। આગને કારણે આ કંપનીમાં ધડાકાના અવાજ પણ આવ્યા હતા। આસપાસના વિસ્તારમાં ભય છવાઈ ગયો હતો। મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થઈ ગયા હતા। પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી। કપડવંજ ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ લાગી। ખેડા જિલ્લાના કપડવંજ શહેરના ગરોડ રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાની ઘટના બની। કચરાના મોટા ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણ અને દુર્ગંધની સમસ્યા વધી હતી। આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી। તો ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલામાં આગ લાગી હતી અને આ આગ ધીરે ધીરે વિકરાળ બની ગઈ અને મોટા ઢગલામાં ફેલાઈ ગઈ હતી। કપડવંજ ડમ્પિંગ સાઇટથી આ તસવીરો આવી રહી છે જ્યાં ભીષણ આગ લાગી ગઈ હતી। આગનું ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી। જૂનાગઢના માણાવદરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો। અહીંયા 2 શખ્સોએ ઓપેરા મિલમાં ચોરીનો પ્રયાસ કર્યો અને મિલમાં બારીનો કાચ તોડી ચોરીનો પ્રયાસ કરતા જોવા મળે છે। બાઇક ચોરી જતા મિલના સિક્યુરિટી ગાર્ડ જાગી ગયા। તસ્કરોએ સિક્યુરિટીને મારવાનો પ્રયત્ન કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। આ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। ફરી એકવાર આ તસવીરો તમે જોઈ શકો છો કેવી રીતે તસ્કરો બેફામ થઈ ગયા છે। 2 જેટલા શખ્સો આવ્યા અને ઓપેરા મિલમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો। મિલમાં બારીનો કાચ તોડી અને ચોરીનો પ્રયાસ કરતા જોવા મળે છે। એટલું જ નહીં, જે મિલની બહાર જે સિક્યુરિટી ગાર્ડ છે એને ખબર પડી ત્યારે તે જાગી જાય છે અને તસ્કરોએ આ સિક્યુરિટી ગાર્ડને પણ મારવાનું શરૂ કરી દીધું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। તો માણાવદરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો। ઓપેરા મિલમાં ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે તસ્કરો। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા પોલીસનો કે કાયદાનો કોઈ જ ખોફ નથી અને સરેઆમ આવે છે 2 લોકો અને સિક્યુરિટીને મારીને જતા રહે છે। અંદર ચોરીનો પ્રયાસ કરે છે પરંતુ સિક્યુરિટી ગાર્ડ જાગી જાય છે એટલે પોતે પકડાઈ ન જાય તેના માટે તેને મારીને અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે। ઓપેરા મિલમાં તેઓ ચોરી કરવા આવ્યા હતા તસવીરોમાં જોઈ શકાય છે અને આ ચોરોને પકડવા માટે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। આ અંગે ફરિયાદ પણ નોંધાઈ છે। સીસીટીવી કેમેરાના આધારે હાલ પોલીસ આ બંને ચોરોને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। તો જૂનાગઢમાં ઓપેરા મિલમાં આ ચોરીનો પ્રયાસ તસવીરોમાં તમે જોઈ શકો છો। સંવાદદાતા અમર બખાઈ મારી સાથે જૂનાગઢથી જોડાયા છે। અમર, આ જે તસ્કરો છે તેને લઈને કોઈ તફતીશ, કોઈ ભાળ, કોઈ કડી મળી શકી છે પોલીસને? ચોક્કસ હજુ સુધી કોઈ પણ ભાળ મળી નથી, પરંતુ મહત્વનું છે કે જે રાત્રિના સમયે ચોકીદાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે, ચોરી કરવા આવ્યા હતા પરંતુ ચોરી થઈ શકી નથી, ચોરીનો પ્રયાસ થયો છે અને માણાવદર પોલીસ સ્ટેશનમાં છે તે આ જે બંને શખ્સો સીસીટીવીમાં દેખાય છે તેની સામે ફરિયાદ નોંધાઈ છે। મિત્રી રોડ ઉપર આવેલા જે ઓપેરા મિલ છે તેમાં બંને તસ્કરો છે તે ઘૂસ્યા હતા પરંતુ તે ચોરી કરી શક્યા નથી અને 60 વર્ષીય જે ભૂપતભાઈ ચૌહાણ છે જે ચોકીદાર તરીકે ત્યાં કામ કરે છે તેના ઉપર હુમલો કરવામાં
આવ્યો છે। જો મહત્વનું એ છે પંકજ કે દિવસે ને દિવસે તસ્કરો બેફામ બની રહ્યા છે, પોલીસને પડકાર ફેંકી રહ્યા છે, પરંતુ તસ્કરો હાથમાં નથી આવ્યા। થોડા દિવસ પહેલા કેશોદમાં ચોરી થઈ હતી, તે પણ તસ્કરો હજુ પોલીસના પકડમાં નથી।